ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોઈએ એ પહેલા જોઈએ એક SMS. ખાસ કરીને જાગૃત નાગરિક અને નિવૃત્ત શિક્ષક જગદીશ છાયાએ એક મેસેજ મોકલાવ્યો છે, જેમાં ખાસ કરીને ધ્વજવંદનનો એક મેસેજ છે. 15મી ઓગસ્ટના જ્યારે રાજ્ય કક્ષાનો ધ્વજવંદન છે, મુખ્યમંત્રી કચ્છ પધારવાના છે, ત્યારે કચ્છમાં પ્રથમ ધ્વજવંદન ક્યારે થયું હતું એનો એક સરસ SMS છાયા સાહેબે મોકલાવ્યો છે. તો કચ્છમાં પહેલું ધ્વજવંદન દેશી રાજ્ય જ્યારે કચ્છ સી સ્ટેટ બન્યું ત્યારે 1 જૂન 1948ના 10 વાગે ઉમેદ ભુવન ખાતે કરાયું હતું. તો આ SMS બદલ છાયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે જોઈએ સ્થાનિક સમાચાર. એક નારી શક્તિ મંચ દ્વારા બેટી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું. ગુજરાતભરમાં 9 જિલ્લામાં અભિયાનની શરૂઆત થઈ. બેટી બચાવો અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ બેટી જિંદાબાદના નારા સાથે દીકરીઓના ઘટતા પ્રમાણ વિશે યુવાનોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો થયા છે. 12 ઓગસ્ટના યુથ ડે નિમિત્તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર બંધ થાય અને સમાજમાં દીકરીઓને યોગ્ય ન્યાય મળે તથા આવા અનેક ઉદ્દેશોને લઈને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે વાત કરતા હંસાબેન રાઠોડ. ભારતની અંદર એક્શન એડ નામની એક સંસ્થા છે, જેમણે 20 રાજ્યની અંદર આ એક અભિયાન બેટી જિંદાબાદના નામથી એક અભિયાન શરૂ કર્યું છે આજના દિવસથી. અને આજ પ્રેસ મીડિયાને બોલાવવાનું કારણ એ છે કે જે રીતે આ દેશની અંદર દીકરીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે, આ ગુજરાતની અંદર દીકરીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે અને કચ્છની અંદર જે રીતે દીકરીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે, તો કેવી રીતે આપણે ગર્ભથી માંડીને એમની આખી લાઈફ જે જિંદગી છે એને જિંદગીની અંદર એમના સાથેના જે ભેદભાવો થઈ રહ્યા છે એ બચાવવા માટેનું બેટી જિંદાબાદ નામનું એક અભિયાન અમે શરૂ કર્યું છે. એટલે આ અભિયાન સાથે મોટી સંખ્યામાં સમાજના દરેક નાગરિક, એ શિક્ષક હોય, એક ડોક્ટર હોય, એક વકીલ હોય, એ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલું વ્યક્તિ હોય કે ગમે તે વ્યક્તિ હોય, એ આ અભિયાન સાથે જોડાય એવું એક આહવાન અમે આ પ્રેસ મીડિયા સાથે રહીને દરેક નાગરિકને કહી રહ્યા છે કે ગર્ભથી માંડીને જે એમની જિંદગી છે એ કેવી રીતે આપણે દીકરીઓને બચાવીએ એ માટેનું અભિયાન છે આ. ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો. ભુજ હાટમાં 1 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી હસ્તકલા મેળો શરૂ થયો છે, તો લાભ લેવાનું ચૂકતા નહીં. હસ્તકલા મેળામાં સમગ્ર રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે. આ હસ્તકલા કસબને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરીને કારીગરોના પરિવારોને પણ ઉપયોગી થઈ શકો છો. ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગળીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. પધારો ભુજ હાટમાં. સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, જુબેલી ગ્રાઉન્ડથી આગળ, ભાનુશાલી નગર સામે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. નાગપંચમી નિમિત્તે ભુજિયા ડુંગરે ભવ્ય મેળો યોજાયો. પૂર્વજોની પરંપરાને જાળવી મહારાવ પ્રાગમલજી ત્રીજાએ ભુજંગ દાદાની ડેરીએ પૂજા અર્ચના કરી, જેનું નામ ભુજિયા ડુંગર ઉપરથી પડ્યું છે. આ જગ્યા એટલે વિજયનું પ્રતીક. કહેવાય છે કે ભૂતકાળમાં રાજા રજવાડના સમયે નાગપંચમીના દિવસે શાહી અસવારી ભુજિયા ખાતે નીકળતી. ભુજિયો એટલે કચ્છનો યોધો. અનેક યુદ્ધ આ ભુજિયા ડુંગરે નિહાળ્યા છે. રાજાશાહી સમયમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હતી અને એ જ પરંપરા આજે પણ જળવાઈ છે. આ દિવસે ભુજિયા ડુંગરની તળેટીમાં મોટા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના રાજા રજવાડાઓ જે રીતે ભુજંગદેવની પૂજા અર્ચના કરતા, એ જ રીતે વર્તમાન સમયના મહારાવ પ્રાગમલજી ત્રીજા પણ આ પરંપરાને જાળવી છે અને ભુજંગદેવની પૂજા અર્ચના નાગપંચમીના દિવસે તેઓ કરે છે. આ અંગે વાત કરતા મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા. મૂંखे बड़ी खुशी थी आहे કે हिनवारे थोड़ा छंडाई तो पण एतरा मेळे श्रद्धालु दर्शन ते आवे मूंखे पण हिते जो जरूरी हुए कारण के हिंदी पा हिते
कच्छ पंहिंजा भाई खे विञाया आहीं अने इन खे श्रद्धांजलि ॾियण लाइ पाण मिड़े हिते भेरा थियूं था, यादि करूं था इन जो बलिदान अने पंहिंजी विजय। आजे मार्फत आऊं पंहिंजी सॼी प्रजा खे विजय जी अभिनंदन पाठवां थो अने इच्छा थो कि ही मेड़ो सफल थिए। રાજ ઇન્ફોર્મેટિક્સ, અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ। ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ। આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ। હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં। તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર। મોબાઈલ નંબર 9825538167। શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ। લેન્ડલાઇન 02832253932। કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમાજના તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી। રાજપૂત ક્ષત્રિય સમાજના તારલાઓનું રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ભુજમાં ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। જ્ઞાતિના તારલાઓનું સન્માન થયું હતું। આ અંગે આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હું કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજને અને ક્ષત્રિય યુવા સંઘને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે છેલ્લા 5 વર્ષથી સરસ્વતી સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો છે। આજે રાષ્ટ્રની કે સમાજની ચિંતા કરવી હશે તો એનો ઉપાય ચિંતાનો એક જ છે કે દરેક સમાજ સંગઠન કરીને ભણે, એમના દીકરા દીકરીઓને ભણાવે, જેને ભણવું છે અને ઈચ્છા મુજબનું ભણાવે। ક્ષત્રિય સમાજ પણ આ દિશામાં આગળ વધી રહ્યો છે। એનો સમાજના આગેવાન તરીકે, રાજ્ય સરકારના મંત્રી તરીકે મને આનંદ છે, ખુશી છે। એટલે આજે સમગ્ર જિલ્લાના સૌ ભાઈઓએ ભેગા થઈ અને એવા વિદ્યાર્થીઓ કે જેમને ડિગ્રીમાં અને સ્ટાન્ડર્ડમાં 80-90% માર્ક્સ મેળવ્યા હોય એ બધાને આજે સન્માનિત કરે છે અને મેં પણ હાજર રહીને એ બધાને અભિનંદન આપ્યા છે। મારું નામ વનરાજસિંહ રણજીતસિંહ જાડેજા, કચ્છ જિલ્લા યુવા રાજપૂતનો પ્રમુખ તરીકે હું હોદ્દો સંભાળું છું। આજના દિવસે કચ્છ જિલ્લા યુવા રાજપૂત સંઘ દ્વારા આયોજિત 5મો સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ માનનીય મુખ્ય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લા ભરમાંથી આ આયોજન દર વર્ષે અમે કરીએ છીએ અને બોડી સંખ્યામાં રાજપૂત ભાઈઓ અહીં ઉપસ્થિત રહે છે। વિદ્યાર્થીઓને આજનો કાર્યક્રમ, સન્માનનો કાર્યક્રમ રાખેલ છે। આઈપીએસ, જીપીએસ એની પણ ક્લાસ ચાલુ કરવામાં આવેલ છે। બોડી સંખ્યામાં સમાજના ભાઈઓ આનો લાભ લઈ રહ્યા છે અને દર વર્ષે આ કાર્યક્રમ યોજવાથી આમાં એજ્યુકેશનમાં ઉત્સાહ વધી રહ્યો છે અને ઉત્સાહપૂર્વક સમાજ ભાગ લઈ રહ્યો છે। આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ, ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249। લોકજન શક્તિ પાર્ટી દ્વારા વીર શહીદોના અપમાનના આક્ષેપો સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો। જો કે તંત્રએ
તાત્કાલિક આ હોર્ડિંગ હટાવી લીધા. 67માં સ્વતંત્ર દિવસની ઉજવણી વખતે દેશ માટે ખપી જનાર શહીદોના મોટા હોર્ડિંગ સમગ્ર ભુજમાં લગાડવામાં આવ્યા છે, પરંતુ અમુક જગ્યાએ વીર શહીદોના અપમાન થવાની વાત લોજપા એટલે કે લોકજન શક્તિ પાર્ટીના કાર્યકર્તાઓ કરી છે. બસ સ્ટેશન વિસ્તારમાં ગટરના નાલા ઉપર આ હોર્ડિંગ લગાડાતા લોકજન શક્તિ પાર્ટી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના લોજપાના પ્રમુખ રાણુભા જડેજાએ મહાસભા નિશાત વાત કરતા જણાવ્યું હતું, આવેદનપત્ર અમે એટલા માટે ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય કે આ જે કચ્છનો સરકારી તંત્ર છે ભાજપની એટલી હદે ચમચાગીરીને ખુશામદીન ઉપર ઉતરી આવ્યો છે કે એ લોકો હોશમાં જે આઝાદીના લડવૈયા સુભાષચંદ્ર બોઝ, રાષ્ટ્રીય મહાત્મા ગાંધી, આપણે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર એમના ફોટો છે એ ભુજ બસ સ્ટેશનની સામે ગટર લાઇનના નાળા ઉપર રાખવામાં આવ્યા છે. ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય. અમે લોક જનશક્તિ પાર્ટી વતી આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને 24 કલાકની અંદર એમને કીધું છે કે આ પોસ્ટરો ત્યાંથી હટાવી લેજો, નહીં તો અમે 15મી ઓગસ્ટ જે તમે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવવાના જે ચમચાગીરી કરો છો એ અમે વિરોધ પ્રદર્શન કરી લોકશાહીના ઢબે અને તમારો આ બધો પ્રોગ્રામ બગાડશું. કારણ કે આવી હદ સુધી નીચપાઈ ઉપર ઉતરી આવે ખરેખર બહુ ખરાબ ઘટના કહેવાય. અને કચ્છની ને સમગ્ર દેશની પ્રજાની નગરપાલિકા માફી માંગે અને કલેક્ટર શ્રી એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી લોકજન પાર્ટી વતી માંગણી છે. હોટેલ ભવાની, હોટેલ ભવાની ગાર્ડન રેસ્ટોરન્ટ એન્ડ રેસિડેન્સી, એસી ડિલક્સ રૂમ, એસી સુપર ડિલક્સ રૂમ, ગાર્ડન રેસ્ટોરન્ટ તેમજ પાર્ટી પ્લોટની ઉત્તમ સુવિધાઓથી સુસજ્જ હોટેલ ભવાની રહેવાની ઉત્તમ સુવિધાઓ સાથે ગુજરાતી તેમજ કાઠિયાવાડી ભોજનનો રસથાળ. હોટેલ ભવાની, ભુજ અંજાર સ્ટેટ હાઈવે, કચ્છ ડેરીની બાજુમાં, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832241251, મોબાઈલ નંબર 9879032267, વેબસાઇટ www.hotelbhawanikutch.com, ઈમેલ info@hotelbhawanikutch.com. તો અવશ્ય અમારી હોટેલની મુલાકાત લો. 15મી ઓગસ્ટની ઉજવણી અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં આયોજન અંગે કલેક્ટર શ્રીએ માહિતી આપી. 9 વાગે ધ્વજવંદન થશે. 14 તારીખે જે આપણો 67મો સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ભુજ ખાતે થઈ રહી છે, એમાં 14 તારીખના 4 મુખ્ય કાર્યક્રમો છે, જેમાં પહેલો કાર્યક્રમ સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ સુરી કરુણાધામ પશુ હોસ્પિટલનું લોકાર્પણ સવારે 10 કલાકે થશે સેડાતા તાલુકો ભુજ ખાતે. બીજો કાર્યક્રમ વિવેકાનંદ વિકાસ પરિષદનો કચ્છ યુનિવર્સિટી ખાતે થશે, જેનો સમય સવારના 11 કલાકનો રહેશે. ત્યારબાદ માનનીય પરમ સન્માનીય રાજ્યપાલ મહોદયાશ્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ થશે, જે આરડી વરસાણી કુમાર વિદ્યાલય હોલ ભુજ ખાતે 16 કલાકે થશે. અને સાંજે મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કચ્છડો બારે માસ નામનો આયોજિત થશે, જે વરસાણી કુમાર વિદ્યાલયના ગ્રાઉન્ડમાં થશે. એ 19:30 કલાકે શરૂ થશે. અને 15 ઓગસ્ટના દિવસે આપણો જે રાષ્ટ્રીય પર્વ છે એનો ધ્વજવંદન કાર્યક્રમ આર લાલન કોલેજ ભુજ ખાતે સવારે 9 કલાકે રહેશે. અને એના પછી ધર્મશાલા ખાતે બીએસએફના જવાનોની મુલાકાત અને વોર મેમોરિયલની મુલાકાત અને પાણીની પાઇપલાઇનનું લોકાર્પણનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી સાહેબના હાથે થશે. આ રીતના કાર્યક્રમો અમે આયોજિત કરેલા છે. મારી નગરજનો અને પ્રજાજનોને વિનંતી છે કે મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે આરડી વરસાણી કુમાર વિદ્યાલય ભુજ ખાતે આયોજિત થનાર છે એ સાંજે 8 વાગે શરૂ થશે, એટલે 7:30 કલાકથી આપનું સ્થાન લઈ લેવા વિનંતી છે. તમામ નગરજનોને આના માટે આમંત્રણ આપવામાં આવે છે, તમામ લોકો ઉપસ્થિત રહી શકે. અને આર લાલન કોલેજ ભુજ ખાતે જે ધ્વજવંદનનો કાર્યક્રમ છે એમાં પણ તમામ લોકો આપણા રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશે અને બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી મારી બધાને વિનંતી છે. કચ્છડો બારે માસ નામનો જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એનો સમય 70 મિનિટનો રહેશે અને એમાં મોટાભાગના કલાકારો કચ્છના રહેશે. એ જ રીતે જે આપણા ધ્વજવંદનનો કાર્યક્રમ છે એમાં પણ કચ્છની અસ્મિતા, ગુજરાત ગૌરવનું ગાન અને રાષ્ટ્રવંદનના થીમ ઉપર આધારિત જે સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે એના માટે 3 જગ્યાએ અમે પાર્કિંગના વ્યવસ્થા કરી છે. એક ભુજ મુંદા રોડ ઉપર ટીન સિટીનું ખુલ્લું ગ્રાઉન્ડ છે એમાં, બીજું ભુજ મુંદા રોડ લેવા પટેલ હોસ્પિટલ સામે ડી મંગતરામના ખુલ્લા પ્લોટમાં અને લેવા પટેલ સ્કૂલ સામે આશાપુરા સ્કૂલના ગ્રાઉન્ડમાં. એ જ રીતે ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે 15 ઓગસ્ટે એ લાલન કોલેજની બાજુમાં ભુજ મુંદા રોડ ઉપર ટીન સિટી ખુલ્લા ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરી છે.
આ સમગ્ર તંત્ર એલર્ટ છે અને પૂરેપૂરો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. 15 ઓગસ્ટની જ્યારે રાજ્ય કક્ષાની ઉજવણી અહીંયા થઈ રહી છે ત્યારે એના સંદર્ભમાં પણ તકેદારીના વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે અને વિગતવાર પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાજનોને, નગરજનોને પણ વિનંતી છે મીડિયાના મારફતે કે આપના ધ્યાનમાં પણ કોઈ પણ બાબત આવે તો તુરંત જ પોલીસ વિભાગનું તુરંત જ ધ્યાન દોરવા વિનંતી છે, જેથી કરીને કોઈ પણ બાબત હોય તો એના પર તરત આપણે એને નિવારવા માટે પગલાં લઈ શકીએ. સમગ્ર જે 1 ઓગસ્ટથી શરૂ કરીને જે કામો થયા 15 ઓગસ્ટના ઉપલક્ષમાં, એમાં 4,862 કામો અને 840.81 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કચ્છમાં થયા છે. એટમ કાર્યક્રમમાં મીડિયાના મિત્રોને અમે ઇન્વિટેશન, જેને ઓફિશિયલ જેને ઇન્વિટેશન મોકલ્યું છે એ તમામ લોકો ઉપસ્થિત રહી શકશે. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા 67માં સ્વતંત્ર દિવસ નિમિત્તે જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરાયું. ભુજમાં ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો દ્વારા 67માં સ્વતંત્ર દિવસે વધુને વધુ લોકો આ ઉજવણીમાં જોડાય તે માટે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. સમગ્ર ભુજમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હમીરસર તળાવ પાસે ગાંધીજીની પ્રતિમાને આરોપણ કરી જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતાએ બાઇક રેલીને સ્ટાર્ટ આપ્યો હતો અને પોતે પણ રેલીમાં સામેલ થયા હતા. આ અંગે વાત કરતા યુવા મોરચાના અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા, 67ના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી 15મી ઓગસ્ટના રાષ્ટ્રધ્વજ ફરકાવવા આવી રહ્યા છે. એના 2 દિવસ પહેલા ભારતીય જનતા યુવા મોરચો, ભુજ શહેર યુવા મોરચો, ભુજ તાલુકા યુવા મોરચો ને સમગ્ર યુવા મોરચાની ટીમ આખા ભુજમાં દેશભક્તિનું વાતાવરણ બને, આખા દેશના નાગરિકો 15મી ઓગસ્ટના લાલન કોલેજમાં ધ્વજવંદનના દિવસે હાજર રહે એના માટે આ જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી. લગભગ 500 થી વધુ યુવાનો આ રેલીમાં જોડાણા હતા. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. मुझे डर था पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन ए प्ले स्कूल 5 पंचशील सोसाइटी 2nd स्ट्रीट ऑपोजिट इनकम टैक्स ऑफिस संस्कार नगर भुज कच्छ. कॉन्टेक्ट 9687539499. ગુજરાતની સૌપ્રથમ આધુનિક પશુ હોસ્પિટલનું 14મી ઓગસ્ટના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાથે લોકાર્પણ થવાનું છે ત્યારે ખાસ કરીને આ હોસ્પિટલ કચ્છ માટે જોવાલાયક સ્થળ બની રહેશે. એટલું જ નહીં, મૂંગા પશુઓ માટે આ હોસ્પિટલ સંજીવની બની રહેશે. જોઈએ એક અહેવાલ. સમગ્ર ગુજરાતની જે પ્રથમ આધુનિક પશુ હોસ્પિટલ એ કચ્છમાં અને એ પણ ભુજની બહુ જ નજીક એવા સ્થળે નિર્માણ પામતી હોય ત્યારે કે ખાસ કરીને આ જે હોસ્પિટલનું લોકાર્પણ પણ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 14મી તારીખે કરવાના છે ત્યારે મળશું આ હોસ્પિટલના પાયાના પથ્થર એવા તારાચંદભાઈ છેડાને. સાહેબ, આ સર્વપ્રથમ વિચાર કરી આવ્યો કે આપણે પશુ હોસ્પિટલ બનવી? 30 વર્ષ પહેલા ભુજના લગભગ 50-60 છોકરાઓએ નક્કી કર્યું કે આપણે રોજ રાતના દુકાન બંધ કરી અને ભુજની અંદરમાં જે પણ પશુ, પક્ષી, ગાય, કૂતરા એમની આપણે સેવા કરવી. એ લોકોએ સતત 10 વર્ષ સુધી એ કામ ચાલુ રાખ્યું. પછી એ લોકોને ભુજ પાંજરાપોળની અંદરમાં જગ્યા મળી અને એક નાનકડું યુનિટ લોકોએ પાંજરાપોળમાં જગ્યા મળી. એને કેટલો ટાઈમ થયો? એને એ 10 વર્ષ પહેલાની વાત છે બધી. પછી એ લોકોએ 10 વર્ષ સુધી ત્યાં કામ કર્યું. હવે આ આધુનિક કેમ બને અને માત્ર ને માત્ર પશુની ગૌશાળા કે પાંજરાપોળ નહીં,
પણ પશુઓના સારામાં સારી સારવાર સાથેની એમની મેડિકલી સેવા થાય. એક સરસ મજાનું માનવી જેવું હોસ્પિસ કેર સેન્ટર પર ઊભું થાય. અને જ્યારે સમગ્ર કચ્છ હવે પશુ આધારિત થઈ ગયું છે, દૂધના ભાવ પણ જ્યારે દિવસે દિવસે વધતા જાય છે, ત્યારે લોકો પણ હવે પશુઓ રાખતા સૌ થઈ ગયા છે. અનેક પ્રશ્નો હતા, એ બધા પ્રશ્નોને આવરી લઈ અને મુંબઈથી એક સરસ મજાના આર્કિટેક્ટને બોલાવી અને છેલ્લા 5 વર્ષની મહેનત પછીનું આજે આ પરિણામ આવ્યું છે. આનંદીબેન પટેલ ગુજરાતના મહેસૂલ મંત્રી પર આવ્યા હતા, એમણે પણ જોયું. અને ગુજરાતમાં તો આવી હોસ્પિટલ ક્યાં છે નહીં, પણ મને લાગે છે કે હિન્દુસ્તાનમાં પણ બહુ જ ઓછા ઠેકાણે આવી હોસ્પિટલ હશે. અને એનું પાત્ર એક જ કારણ કે વધુમાં વધુ આપણે મૂંગા પશુઓની સેવા કરી શકીએ, એની સુસેવા કરી શકીએ અને એની સારવાર કરી શકીએ. આવું જ એક પ્રકલ્પ એન્કરવાલા આઈસાધામ પ્રાગપર રોડ કાર્યરત છે. એ સાથે આ બીજો એનાથી આધુનિક આપણે અહીંયા કરી રહ્યા છીએ. કલ્પના એવી છે કે ત્રીજો યુનિટ હવે એક સરસ મજાનો સામખિયાળી પાસે પર શરૂ થાય. ક્યાંય પણ પશુનું અકસ્માત થાય, પશુ બીમાર થાય, પશુની સારવાર કરવી હોય તો લોકોને ક્યાંય પણ ભાગમભાગ કરવી પડે નહીં અને પોતાના પશુની સારવાર પશુપાલક એ પોતાના ઘર આંગણે લઈ શકે, એ માટેની એક યોજના આપણે આકાર લઈ રહ્યા છીએ. લેરીભાઈ ડેડિયા. ક્યાંથી આવો છો? મુંબઈથી. મૂળ ગામ? ટુંડા, કચ્છ, તાલુકા મુન્દ્રા. કેવું લાગે છે આ જે જોઈ એક કચ્છી તરીકે કેટલી છાતી તમારી? ગજ છાતી ફૂલે છે. તારાચંદભાઈએ સૌ પ્રથમ જ્યારે 2 વર્ષ પહેલા વાત થઈ ત્યારે એમને એક જ કીધું હતું કે ભાઈ આમાં કેમ પણ પાછા પડશો નહીં, એટલે આર્થિક રીતે જે બી કંઈ મદદ જોઈશે એ અમે કરવા તૈયાર છીએ. અને આજે એક મોટું દાન અહીંયા અમે આપી અને તારાચંદભાઈને સપનાને સાકાર કરવાની અમારી એમની ઈચ્છા પૂરી થાય. અને એટલે એક વિશ્વાસ છે અને એ વિશ્વાસ ઉપર અમે એમને કીધું કે તમે આગળ વધો, અમે તમારી પાછળ છીએ. મને પણ બહુ જ ગમ્યું અને ખાસ જીવદયાની રીતે આવે બધા એમ્યુઝમેન્ટ પાર્ક બને અને અમૂલ ડેરી બને તો એક ફરવાલાયક સ્થળ પણ થઈ જાય અને એ બને અને રોજગારીનું પણ એક ઊભું થઈ જાય. સુરભાઈ 14 તારીખના શું પ્રોગ્રામ છે? કેટલા વાગે ચાલુ થવાનું છે બધું લોકાર્પણ? ક્યારે મહેમાનો પધારશે? કોણ કોણ આવવાના છે? 14 તારીખના આ કાર્યક્રમ માટે મુંબઈથી 300 થી 400 જણા આવી રહ્યા છે. ભારતના અલગ અલગ વિસ્તારમાંથી પણ લોકો આવી રહ્યા છે. ભુજના ખાસ કરીને જીવદયા પ્રેમીઓ બધે 14 તારીખના સવારના 8:30 વાગ્યાના ફંક્શનમાં બધે પધારી રહ્યા છે. સવારે 8:30 વાગે ફંક્શન બરોબર ચાલુ થઈ જશે. આમાં કોઈ વીઆઈપી સીટ નથી રાખેલી, એટલે જે લોકો આવશે એ વહેલા તે પહેલાના ધોરણે પધારે અને પહોંચે. તો જીવદયાનું આમંત્રણ સમજી અને આના આમંત્રણ હોય નહીં, પોતાનું સમજીને બધાને આવવાનું હોય તો એ પ્રમાણે લોકો પધારે અને આ આયોજનમાં મોટી સંખ્યામાં ભાગ લે. ભુજમાં શ્રી રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર શરૂ કરાયું. કચ્છના પ્રથમ એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટરની સુવિધા અંગે માહિતી આપતા ક્વોલિટી મેનેજર રોહન સોની. રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર ભુજ કચ્છમાં પહેલું ચાલુ થઈ રહ્યું છે. એ હોલમાર્કિંગ સેન્ટરમાં આપણે સોનાના દાગીના ઉપર હોલમાર્ક કરવામાં આવે છે. હવે હોલમાર્ક એટલે શું? હોલમાર્ક વસ્તુ એવી છે કે જે તમે દાગીના ખરીદો છો એને તમને ગુણવત્તાવાળા દાગીના મળે એના માટે હોલમાર્ક લગાવવામાં આવે છે. હોલમાર્ક એટલે દાગીના ઉપર 5 ચિહ્ન જોઈ તમારે દાગીના ખરીદવા. હોલમાર્કમાં પહેલું ચિહ્ન આવે છે BIS નો લોગો, બીજો ચિહ્ન આવે છે એની શુદ્ધતા જે કે 916 એટલે 22 કેરેટ કહેવામાં આવે છે. ત્રીજું આવે છે સેન્ટરનો લોગો, એ જે કોઈ પણ હોલમાર્ક BIS અપ્રુવડ જે સેન્ટર હોય છે એ જ લગાવી શકે છે. ચોથું આવે છે વરસ કોડ, એ એર કોડ જેને કહેવાય છે આપણે 2013 માટે ત્યારે આર ચાલી રહ્યું છે. અને છેલ્લે આવે છે જ્વેલર્સનો લોગો, એ ગમે તે જ્વેલર્સ જે હોલમાર્ક કરવા માટે આપે છે દાગીના એનો લોગો લગાવવામાં આવે છે. હોલમાર્ક એટલે તમે જે દાગીના ખરીદશો એનામાં તમને જે વસ્તુ મળશે દાગીનાની એમાં તમને 22 કેરેટના દાગીના હશે તો તમને એના જે ગુણવત્તાવાળા દાગીના મળશે. ગ્રાહકોને પૂરેપૂરી ગુણવત્તાવાળા દાગીના મળી રહે છે. જેમ કે 22 કેરેટના છે તો 22 કેરેટના જ મળી રહેશે તમને. અને એવું નથી હોલમાર્ક ખાલી 22 કેરેટ ઉપર લાગે છે, 21 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટ, 17 કેરેટ બધા ઉપર હોલમાર્ક લાગી શકે છે. સોનાના દાગીના ઉપર હોલમાર્ક અંકિત કોણ કરી શકે છે? એ જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની માન્યતા એટલે કે જેની અપ્રુવલ આપેલું હોય જે સેન્ટરને એ જ હોલમાર્ક કરી શકે છે. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. માનુકવાથી સામત્રા જતા રસ્તા પર ગમખવાર અકસ્માતમાં પરપ્રાંતીય યુવાનનું ટ્રક નીચે આવી જવાથી અરેરાટી ભર્યું મોત, 2 ને ઈજા.
માનકુવાથી સામત્રા જતા રસ્તા પર સામત્રા ટોલ ટેક્સના નાકા પર કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના યુવાન વિશ્રામભાઈનું કમકમાટી ભરી મૃત્યુ થયું હતું. આ અકસ્માતની મળતી વિગતો અનુસાર જેસીબી રસ્તાની સાઈડ પર મૂકી હાઈવે પરની હોટેલમાં ખાણીપીણી લેવા જતા હતા ત્યારે યામાહા કંપનીના સ્કૂટર સાથે અથડાઈ પડતા રસ્તા પર પૂરપાટ જતી GJ12AU 7632 નંબરની ટ્રક નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે યામાહા કંપનીનું નવો નોકો સ્કૂટર લઈ જતા સુંદરા રાજેશભાઈ ઉંમર વર્ષ 22 તથા ખીમજીભાઈ ઉંમર વર્ષ 24 ને રહેવાસી બંને મિર્જાપરને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 ની મદદથી તાત્કાલિક ભુજની જીકજન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે અકસ્માત સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આ અકસ્માતને લઈને આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતને પ્રત્યક્ષ નિહાળનાર દવેભાઈએ મહાસાગર ન્યૂઝ સાથે સમગ્ર હકીકત જણાવી હતી. નામ ગોકુલ મૂળશંકર દવે. શું ગોકુલભાઈ આ સવારે ઘટના બની અહીંયા એટલે આ હીરો જીસીબીનો ઓપરેટર છે, નીચે ઉતર્યો અને પાણી પીવા જતો હતો સામે હોટલમાં, અને પાછળથી યામાની ગાડી પડીને એને ટક્કર માર્યો એટલે આમ સાઈડ પડ્યો એટલે પાછળથી ગાડી ચડી ગઈ ઉપર, ગાડી આવીને ઉપર ચડી ગઈ. એટલે એ ભાઈ જેસીબીનો ડ્રાઈવર હતો શું હતો? એટલે આ ડ્રાઈવર હતો જેસીબીનો. ગાડીવાળાનો વાંક ન જ કહેવાય ને, ગાડી આમ આવતી હતી અને આ ગાડી સામેથી ટક્કર મારી એટલે આ વચ્ચે આવી ગયો એટલે ઉપર ગાડી ચડી ગઈ. તો આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો અનુસાર ટ્રક સાથે સ્કૂટર અથડાયેલ હતી અને આ બનાવ બન્યો હતો. તો સાંભળીએ ઘાયલોને. મારું નામ સુંદરા રાજેશ બુધરામભાઈ. જે હું શોરૂમમાં સર્વિસ કરું છું, યામા શોરૂમ સર્વિસ કરતા ને હું યામા નખાનો શોરૂમ ઉપર ગાડી પહોંચવા જતો હતો. તો હું ને પાછળથી ભાઈ બેઠા છે, ખીમજીભાઈ વીરજીભાઈ બુટિયા મારી સાથે હતા. એ ભાઈ માતાના માળી જઈ રહ્યા હતા. તે કે હું તારી સાથે ચાલુ છું. અમે 30ની સ્પીડમાં હતા. અમે સ્પીડ સ્લો કરતા ને સામે ભાઈ અથાણા, જે સામે ટ્રક આવીને ટ્રકના ચોકાથી ભાઈ અમારા માથાણા, તે ટ્રકમાં ભાઈ ભૂટકા નાખે છે. ટ્રક જે ભાઈ અમારા માથાણા એને લીધે અમે બે જાય એક સાઈડમાં ટ્રક ઊભું થયું, અમે ટ્રકમાં અથાણા છીએ બંને ભાઈ. એટલે મારે સાહેબ બાજુ અહીંયા લાગુ છે, આ સાઈડ ઉપર લાગુ છે અને બે હાથમાં લાગુ છે. 108 વાળા ફોન કરીને અમે 108માં આવ્યા છીએ બંને. એટલે એ એનામાં શું છે, હું આવતો હતો એટલે હું પોતે પડી ગયો છું, મારી પોતાની આંખ બંધ થઈ ગઈ હતી, મારે કશું દેખાવું નથી. મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. મહેસૂલી સત્તાવાળાને જમીન માલિકી નક્કી કરવાનો અધિકાર નથી. ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. ભચાઉમાં દલિતનું ખૂન થતા સમગ્ર કચ્છના દલિતોમાં રોષ. માંડવીમાં ધાર્મિક લાગણી દુભાવતો એક SMS વહેતો થયો, જેને લઈને તંગદિલી વ્યાપી ગઈ છે. જોકે હિન્દુ અને મુસ્લિમના બંને સમાજના વડાઓએ કોમી એકતા કાયમ રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત રાજ્યમાં જમીન રિસર્વેની કામગીરી વર્ષ 2015 સુધી પૂર્ણ કરાશે, આનંદીબેન પટેલે જણાવ્યું. ચોબારી પ્રકરણમાં એડિશનલ ચીફ ઇજનેર પારેખની ધરપકડ બાદ છુટકારો. પૃથ્વી 2 મિસાઇલ 1000 કિલો પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ. મુખ્યમંત્રી મોદી કચ્છમાં આવશે ત્યારે કચ્છ કોંગ્રેસ સરકારના તાયફા સામે ધરણા કરશે. બંધારણમાં લઘુમતી શબ્દ છે પણ ક્યાંય તેની વ્યાખ્યા નથી, ભારત સરકારે જણાવ્યું. ચારા કૌભાંડ કેસ ચલાવી રહેલ જજની બદલી માટે લાલુની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી. ઇશરત જહાં કેસમાં આખરે પીપી પાંડેની શરણાગતિ. કોકો ફીવરથી કચ્છમાં ફેફડાટ, બિદડામાં આધેડનું મોત. દવા પેટની અંદર જતા જ ડોક્ટરને મેસેજ મોકલે છે, દવા જાતે જ પોતાની માહિતી આપશે. 13 ઓગસ્ટ 1913 ના રોજ સ્ટેનલેસ સ્ટીલની શોધ થઈ હતી. ભુજના આર્યતનગરમાં રંગીન પાણી આવતા રહેવાસીઓમાં રોષ. કોકા કોલા પીવાની જરૂર નહીં રહે. અબડાસા તાલુકામાં 249 ચેકડેમોના કામ હાથ ધરાશે. નોર્વેના વડાપ્રધાન લોકોના પ્રશ્ન જાણવા માટે ટેક્સી ડ્રાઈવર બનીને ફર્યા. આપણા વડાપ્રધાન શીખ લેશે. ભુજમાં 15મી ઓગસ્ટને અનુલક્ષીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. 2500 થી વધુ પોલીસ કર્મીઓ ફરજ ઉપર. હાલે ડુંગળીના ભાવ પેટ્રોલ કરતા પણ વધારે. 50 થી 60 રૂપિયા કિલો ડુંગળીના ભાવ. નિકાસ નહીં અટકે તો 100 રૂપિયા કિલો થશે. 2012માં PhD કરનારનો આંકડો 17,000 ને પાર થયો. સુરજબારી પાસે 72,000 કોલસો પકડાયો. 3.5 વર્ષમાં રૂપિયા 1200 કરોડના રસ્તા અને મકાનના કામો હાથ ધરાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.